મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ કઢાવવા વિશે. શું હવે નવું આધાર કાર્ડ 180 દિવસ પછી જ નીકળશે? તો મિત્રો, આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આપણે આગળ વાત કરીએ તો પાસપોર્ટની જેમ હવે વેરિફિકેશન કરાય તેવી શક્યતા અહીં આધાર કાર્ડમાં પણ રહેલી છે. નવું આધાર કાર્ડ બનાવવું સરળ નહીં હોય. ઓછામાં ઓછા 180 દિવસ છે એ લાગશે. મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. તેના હેઠળ નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ વેરિફિકેશન પાસપોર્ટની જેમ જ થશે. એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી પછી જ નવું આધાર કાર્ડ છે એ જારી કરવામાં આવશે. તો મિત્રો, અહીં તમે જોયું કે હવેથીને રાજ્ય સરકાર દ્વારા આનું વેરિફિકેશન છે એ કરવામાં આવશે. અત્યાર સુધી શું હતું કે UAIDI તમે વેબસાઇટ જોઈ છે જે આધાર કાર્ડની, તો એના દ્વારા વેરિફિકેશન થતું હતું. અને મિત્રો, આ જે 180 દિવસનું આધાર કાર્ડ એમાં વેરિફિકેશન છે એ ઉત્તર પ્રદેશની અંદર શરૂ છે એ કરી દેવામાં આવેલું છે અને અન્ય રાજ્યમાં પણ ટૂંક સમયની અંદર જ શરૂ થઈ જશે. મિત્રો, ગુજરાતની અંદર જેવું શરૂ થશે અથવા તો નવી પ્રોસેસ કે નવી અપડેટ કંઈ આવશે તો આપણે એનો અલગથીને વિડીયો બનાવશું. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને તમને કોઈ પણ કાર્ય છે એ સરળતાથીને જોઈ શકો અને ત્યાર પછી તેનો અમલ કરી શકો. આ કામ પહેલા UIDAI કરતું હતું, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા છે એ વેરિફિકેશન છે એ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો SDM સ્તરના અધિકારીની મંજૂરી પછી જ નવું આધાર કાર્ડ છે એ હવેથીને જારી કરવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ 18 વર્ષની ઉંમર પૂરી કરનારા યુવાનો માટે આ પ્રક્રિયા લાગુ પડશે. એટલે કે મિત્રો, જે 18 વર્ષના યુવાનો થઈ ગયા છે તો એમને આ જે પ્રક્રિયા છે એ લાગુ કરવામાં આવશે. જે નાના બાળકો છે 18 વર્ષથી, તો એમને અત્યારે છે એ આમાંથીને મુક્તિ આપવામાં આવશે. એક વખત આધાર કાર્ડ બન્યા પછી તે પણ સામાન્ય પ્રક્રિયાની જેમ અપડેટ કરાવી શકશે. આ સિવાય જે લોકોના આધાર કાર્ડ પહેલેથી જ બની ચૂક્યા છે તેમણે નવી વ્યવસ્થા હેઠળ પસાર થવું નહીં પડે. એટલે કે મિત્રો, જો તમારું આધાર કાર્ડ પહેલે જ બની ગયું છે તો તમારે હવે આ પ્રક્રિયા છે એ કરવાની રહેતી નથી, પરંતુ જે હવેથીને નવા જ આધાર કાર્ડ બનશે તો એમાં આ તમામ નિયમો છે એ લાગુ કરવામાં આવશે. આ અંગેના આદેશો મુજબ અરજીના ફિઝિકલ વેરિફિકેશન માટે સરકાર જિલ્લા સ્તરે અપ્પર જિલ્લા અધિકારી અને સબ ડિવિઝન સ્તરે SDMની નિમણૂક છે એ કરવામાં આવશે. આ નિમાયેલા અધિકારીઓ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થયા પછી જ કાર્ડ જારી કરવામાં આવશે. ફિઝિકલ વેરિફિકેશન માટે જિલ્લાના મુખ્ય પોસ્ટલ કેન્દ્રો અને અન્ય આધાર કેન્દ્રોની વિશેષ પસંદગી છે કરવામાં આવશે. નવી વ્યવસ્થામાં આધાર જારી કરવામાં 180 દિવસ સુધીનો સમય લાગી શકે છે. તેના હેઠળ આધાર માટે અરજી આવ્યા પછી UIDAI અરજીની ગુણવત્તાની ચકાસણી કરશે. તેના પછી આ અરજીને સર્વિસ પ્લસ પોર્ટલ પર મોકલવામાં આવશે અને SDM પોર્ટલ પર આવેલી અરજીનું વેરિફિકેશન છે એ કરવામાં આવશે. અરજદાર દ્વારા લગાવવામાં આવેલા બધા જ દસ્તાવેજોનું ભૌતિક વેરિફિકેશન થશે. એટલે કે મિત્રો, ત્યાં કણે છે એ જે તમે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરેલા હશે તો એ તમામનું વેરિફિકેશન કરવામાં આવશે. તેના પછી જ SDMના સ્તરે આધાર જારી કરવા મંજૂરી છે એ આપવામાં આવશે. જો દસ્તાવેજ શંકાસ્પદ લાગશે અથવા તો તેમાં કશું પણ ખોટું હશે તો તેને રદ કરી દેવામાં આવશે અને તમારું આધાર કાર્ડ છે એ નહીં નીકળે. એ પ્રકારે અહીં આપણે વ્યવસ્થા છે એ ગોઠવેલી છે. આ અંગેના દિશા નિર્દેશો મુજબ ભૌતિક ચકાસણી માટે અરજદારે રૂબરૂ હાજર થવું પડશે. એટલે કે મિત્રો, પાસપોર્ટ જો તમે કઢવેલો હોય તો તમને ખબર જ છે કે તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક ઝેરોક્સ લઈ અને જે તે અધિકારી અથવા તો જ્યાં પાસપોર્ટ નીકળતો હોય ત્યાં ફિઝિકલ વેરિફિકેશન માટે છે એ જવાનું હોય છે. તો એ જ રીતે હવે આધાર કાર્ડમાં પણ તમારે છે જવાનું થશે. તેના માટે બીજા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેનારાઓને પોતાના ગૃહ રાજ્યમાં પરત ફરવાની સલાહ છે એ આપવામાં આવશે. તો મિત્રો, આખી કંઈક પ્રક્રિયા છે એ આ પ્રકારે છે.
તો તમે જોઈ શકો છો કે હવેથીને જો નવા નિયમ લાગુ પડશે તો એમાં મિત્રો 180 દિવસનો સમય છે એ લાગી શકે છે. તો જે લોકોએ હજી પણ આધાર કાર્ડ ન કઢવેલ હોય તેઓ વહેલી તકે છે એ પોતાનું આધાર કાર્ડ જે નજીકના સેન્ટરો હોય આધાર સેન્ટરો ત્યાં જઈ અને કઢાવી લે. ત્યાર પછી જો આધાર કાર્ડ તમે કઢાવશો જે પ્રમાણે સરકાર દ્વારા આ જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે જેમાં 180 દિવસનો નિયમ લાગુ કરી દેવામાં આવશે તો પછી તમારે 6 મહિના માટે રાહ જોવાની રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો અને મિત્રો આવી જ નવી અપડેટો માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.